આલિયા માલિયા બીજા એલું પેલું હાથે વાત કરાવતા નહીં, ઉપેશ કરાવી છે આ ગેટ પર 15 દિવસથી હશે. હા 15 દિવસથી કહે છે, ભાન નથી પડતી તમને. 2-4 ભાજપના નેતાઓને હપ્તા મોકલાવીશું, 2-4 પોલીસ અધિકારીઓને હપ્તા મોકલાવીશું, બધું ચાલી જશે. કામદારોને લઈ સતત બીજા દિવસે પણ આંદોલન છે તે યથાવત જોવા મળી રહ્યું છે. આલિયા માલિયા સાથે વાત ન કરાવતા તેવી વાત પણ ચેતર વસાવાએ કરી. સમાચારોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો ઝઘડિયા જીઆઈડીસીમાં ચેતર વસાવા છેલ્લા 2 દિવસથી એ ધરણા પર છે અને સાથે ત્યાંના કામદારોના હક માટે ચેતર વસાવા એ લાલ ઘૂમ જોવા મળી રહ્યા છે. કામદારોને લઈ સતત બીજા દિવસે પણ આંદોલન છે તે યથાવત જોવા મળી રહ્યું છે. સાથે જ નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ સામે કાયદા ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા. પીએફ, ગ્રેજ્યુટી, મેડિકલ જે ક્લેમ હોય છે તે સહિતના સુવિધાઓ ન મળતા કામદારોના એ આરોપ છે તે કંપની સામે લગાડવામાં આવ્યા છે. 3 વર્ષથી વધુ સેવા કરનારને કાયમી કરવાની પણ મુખ્ય માંગ છે તે ચેતર વસાવા દ્વારા મૂકવામાં આવી છે. સાથે જ આલિયા માલિયા સાથે વાત ન કરાવતા તેવી વાત પણ ચેતર વસાવાએ કરી. ચેતર વસાવા અને કંપનીના અધિકારીઓ વચ્ચે તૂતુ મેપે પર સર્જાઈ હતી. કંપનીને તાળા લાગી જશે, યાદ રાખજો, આવી વાત એ ચેતર વસાવાએ કરી હતી. 2 દિવસથી આ લોકોને અહીંયા કોઈ પણ પૂછવા વાળું નથી. મગજમાં એવું બધું કંઈ હોય તો કાઢી નાખજો, આવી વાત ચેતર વસાવાએ કરી અને કહ્યું કે પોલીસના ભરોસે અમને ડરાવવાનું રહેવા દેજો. ચેતર વસાવા અને સાથે જ કંપનીના અધિકારીઓ વચ્ચે આ જે મામલો છે તેને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી થતાં જ પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે હાજર હતી. ત્યારે ચેતર વસાવાએ આ કામદારોની માંગને લઈ અને કંપનીના અધિકારીઓ ઉપર જે આરોપ લાગ્યા છે તેને લઈને શું કહ્યું, આવો તે પણ જોઈએ. તમે ભાઈ આ બાજુથી થોડો ઉભા રહો, જાણે કંપનીને લૂંટવા આવ્યા એવા અમારી સામે ઉભા રહેલા છો. થોડી શરમ આવે છે કે? આલિયા માલિયા બીજા એલું પેલું હાથે વાત કરાવતા નહીં, ઉપેશ કરાવી છે આ ગેટ પર 15 દિવસથી હશે. હા 15 દિવસથી કહે છે, ભાન નથી પડતી તમને. તો પછી નવરા બેઠા છે, અમને બોલાવો તમે કે આવશે પછી કરીશું. તાળા લાગી જશે. જો આ કંપનીને લૂંટવા નથી આવ્યો તો તમે અમારી સામે ઉભા થઈને આવા બધા મેટરો થાય તો તમારા પીઆઈ ને પીએસઆઈ આવીને સમાધાન કરી દેવાનું. અહીંયા તો મહિને બધા બેન હપ્તા ઉઘરાવીને જાવ છો. આ લોકોની બધી તમે સોલ્યુશન કરવાના છો. 1 અઠવાડિયે 15 દિવસથી હડતાલ પર છે તો કેમ એ નથી કરાવતા? આજે તો જાણે અમે આ કંપનીને લૂંટવા આવ્યા એવા ઉભા થઈ ગયેલા છો. ડિસિપ્લિન રાખો. જી નમસ્કાર. વચ્ચે નહીં બોલે. नहीं अंदर नहीं, बुला लो जो भी HR बेचार जो होगा. तुम आप रिटायर हो? नहीं, आप तो बोल रहे थे मेरे अंडर में नहीं, मेरे पास वो यहाँ देखो भाई, અહીંયા નિરાકરણ આવવું જોઈએ. હા અંદર બેસીને ફલાણું ઢીકણું અમે તમારી જેવી એસી ચેમ્બરમાં બેહવા નથી આવ્યા. 2 દિવસથી આ લોકોને મોકલું છું, તમને ભાન નથી પડતી? અરે મારે જવાનું છે અહીંયા પાછું. તો પછી અમારા માણસો આવે એટલે બે નિરાકરણ લાવી દેવાનું હોય ભાઈ તમારે. હા લાવો આ ભાઈ, આનું નિરાકરણ તમે ફટાફટ લાવો. અમારે આવવાનું બધું કામ ધંધા છોડીને. હા એવું બધું મગજમાં બધું હોય ને કાઢી નાખવાનું. હા જમીનો આપી છે અહીંયા. હા એમને એમ નથી તમારા પર અમે ભીખ માંગતા. બરાબર છે, અમારા લોકોએ જમીન આપી છે ને રોજગારી જોઈએ. પરમેનન્ટ કરો તમે. બરાબર છે, બહારના આવે છે, વરસ નથી થતું, પરમેનન્ટ કરી નાખો. અમારા લેન્ડ લુઝરો છે, કેમ એમને કરતા નથી? એવું બીજું બધું બંધ કરી દેજો. હા પોલીસના ભરોસે આ બધું અમે હા ડરાવીશું, અમારા લોકોને બીવડાવીશું ને અમે બધું કરી લઈશું. 2-4 ભાજપના નેતાઓને હપ્તા મોકલાવીશું, 2-4 પોલીસ અધિકારીઓને હપ્તા મોકલાવીશું, બધું ચાલી જશે. હા બરાબર છે, એટલે આના નિરાકરણ લાવો તમે. હા હમણાં અભિહાલ તમને અમે કીધું તું ને, વાત કરી રાખજો ઉપર બધા હાથે. એટલે હમણાં વાર ની વાયદો નહીં, અહીંયા નિરાકરણ લાવો, નહીં તો અમે અહીંયા બેસીએ છીએ. કોઈ અંદર નહીં, કોઈ બહાર નહીં, પછી થશે આર પાર નું. આ તમને કહી દીધું. એ કઈ ધંધા છે ભાઈ અમારે? 2 દિવસથી બિચારા આગેવાનો આવે છે, આટલા લોકો આવે છે, એટલે તમે સમજો લા
હે અમારા વિસ્તારમાં તમારે અહીંયા બધું અમારું હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, અમારી જમીનો લઈ લીધી, અમારી પ્રકૃતિ લઈ લીધી. બરાબર છે ને અમારા લોકોને રોજગારી આપવામાં જાણે કે બહુ મોટો ઉપકાર કરતા હોય એવી ભાષા વાપરો તમે. હા, એ બધું બંધ કરી દેજો. હા, ચાલો ભાઈ, ડિસિઝન લો. કોણ છે તમારી સાથે બીજું? બોલો. હા, અમારી માંગણી છે, પૂરી કરો. બાકી ભાઈ શાંતિ.